ગુજરાતમાં સ્થાયી થયેલ વાઘના જીવ પર ગંભીર સંકટના આક્ષેપ ઉઠ્યા છે। બેફામ દોડતા ડમ્પરોથી વાઘના જીવને જોખમ હોવાની કલેક્ટર અને ડીએફઓને રજૂઆત કરાઈ છે। છોટાઉદેપુર અને દાહોદના જંગલમાં સ્થાયી વાઘ સામે ખતરો હોવાની વકીલે ફરિયાદ કરી છે। કેવડી રતનમહાલના અભયારણ્ય વચ્ચેનો મુખ્ય કોરિડોર જોખમી હોવાનું વકીલ કહી રહ્યા છે। અધિકૃત લીઝ ન હોવા છતાં ગેરકાયદે રીતે ચોરી માટે ડમ્પરોની હાજરી છે। રાત્રિ પેટ્રોલિંગ સઘન કરી ડમ્પરો પર પ્રતિબંધ મૂકવાની માંગ છે। જાવેદ બલોચ નામના વ્યક્તિ દ્વારા સમગ્ર મામલે કલેક્ટર અને ડીએફઓને અરજી કરવામાં આવી છે। તે એક નિવૃત્ત વન અધિકારીના પુત્ર છે। તેમનો આક્ષેપ છે કે મુખ્ય કોરિડોરમાં જ ડમ્પરો બેફામ દોડે છે। તેની તેજ હેડલાઇટ્સ અને બેફામ સ્પીડને લીધે વાઘ સહિત અન્ય જીવો પણ અડફેટે આવી શકે છે। માટે આ બાબતે સત્વરે કાર્યવાહી થાય તે જરૂરી છે। વાઘનો જે મેન કોરિડોર છે ફાંગિયા ફાટકથી કેવડી વચ્ચેનો, ત્યાંથી પસાર થયો ત્યારે રાત્રે 25થી 30 ડમ્પરો બેફામ ગતિએ ત્યાંથી અવર જવર કરતા જોવા મળ્યા, જે ગેરકાયદેસર રેતીના ધંધામાં સંપળાયેલા છે। અને ત્યાં 25થી 30 ડમ્પરો ઊભા પણ જોવા મળ્યા, જે ખરેખર વાઘનો જે મેન કોરિડોર છે તે જ વિસ્તારમાં છે। અને જો ના છૂટકે જો વાઘની સાથે કોઈ ટ્રકવાળો અકસ્માત કરશે તો વાઘના અસ્તિત્વ ઉપર ખૂબ જ જોખમ રહેલું છે।